ખેડૂત મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો જે પાક નુકસાન સહાય 2025માં છે તેમાં પાક નુકસાન સહાયના પૈસા હવે ખાતામાં જમા થવા માંડ્યા છે અને કયા કયા જિલ્લામાં કેટલા ખેડૂતોને કેટલા પૈસા જમા થયા છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। પરંતુ અમારી ચેનલ ઓલની માહિતીમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે ખેડૂતને લગતી તમામ માહિતી આપણે આ ચેનલમાં લાવશું। અને જો મિત્રો કૃષિ મંત્રી જે જીતુભાઈ વાઘાણી છે તે શું કરી રહ્યા છે તે સૌપ્રથમ જુઓ। આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયે ઓક્ટોબરમાં થયો 14 નવેમ્બરથી 15 દિવસ માટે કોર્ટો કાર્યરત થયું છે। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર થયેલું છે। ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે। આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચૂકવણાનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે। ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે। એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે। 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે। આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે। ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે। આ પ્રકારે ટ્રેક્ટરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણો છે તેની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે। ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુણે પણ કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, જીઆર થવા, એમના ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર એટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે। સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લેશે। હું એકવાર કહું છું, કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી। 1 પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપણે મૂક્યું છે, એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી। અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી 294 જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી, આપ સૌના પણ સહકારથી એટલું મોટું કામ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, એમાં પણ મગફળી સૌથી વધારે, એટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટી તંત્રએ ગોઠવું છે। આપણો પણ સહકાર છે, સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ। જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલાં લેશે। તો ખેડૂત મિત્રો આ હતી જે પાક નુકસાન સહાય 2025માં જીતુભાઈ વાઘાણી શું કરી રહ્યા છે તે સંપૂર્ણ તમે સાંભળ્યું। અને આવા જ અવનવા ખેડૂતને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી જ આપણે માહિતી લઈને આવતા રહીશું। આભાર મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયો સાથે।